બ્રિજ નજીક ફોટોગ્રાફી કરી રહેલી યુવતી નદીમાં તણાતા સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે। જોકે યુવતીને બચાવવા જતા સાથે આવેલા યુવાન નદીના પાણીમાં લાપતા બનતા ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું। અંકલેશ્વર ખાતે આવેલા ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી। બ્રિજના છેડે ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ અચાનક લપસ્યો હતો। યુવતીને બચાવવા જતા સાથે આવેલા યુવક નર્મદા નદીમાં પડી ગયો હતો। અંકલેશ્વરના પુનગમ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા। આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતા સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો। યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો। સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી, પરંતુ યુવક નદીમાં તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।